હેલો મિત્રો, જય રોમાપીર। જો મારી મમ્મી સીઝન નો પેલો કેરીનો રસ બનાવે છે અત્યારે। મારા પપ્પાનો ફેવરેટ એટલે કેરીનો રસ। શું કેવું મમ્મી? તાર પપ્પા ને કેરીનો રસ વધારે ફેવરેટ। રાહ જોઈને બે કે ક્યારે કેરી આવે ને ક્યારે રસ બને। અને બીજી વસ્તુ ઈ કે હવે આવવાનું છે અમારે ગામડે, અમે તો બી માં દીકરો ગામડે વહી જશું। અને એમને પછી કેવું હોય કે કેરીનો રસ બનાવતો કઈ આવડતો છે નહીં, કેરી તો ખાઈ લે પણ રસ બનાવતો નથી આવડતો। એટલે થોડા દિવસ અમે છીએ એટલા દિવસ રસ બનાવીને દઈ દઈએ, કેમ કે હજી 15 દિવસ જેટલા અમે છીએ અહીં। પછી અમે તો ગામડે જશું। ગામડે તો બહુ કેરી છે, કેમ કે અમારા ખેતરે લાટોબા છે એટલે કેરી ખાવાનું ઘણી છે, પણ એમને કોઈ રસ બનાવતા આવડે નહીં એટલે કેરી ખાઈ લે છે, એમ રસ બનાવતો નહીં આવડે। આજ બનાવી લઈએ। અને ખુશી પણ બનાવવાની જો અલગ જ છે, કેમ કે પેલું તો ઈ કે આ સીઝન ની જો પેલી કેરી છે, અને બીજી વસ્તુ ઈ કે એમને ગમે છે એટલે આપણને તો ખુશી તો હવે તો ગામડે આવવાની ફૂલ ઉતાવળ ચાલે છે કે કાર ગામડે આવું એમ થાય છે। કેમ કે દર વર્ષે છે ને મેં અખાત્રી ગામડે તો હતા, પહેલી વાર એમ છે કે મેં અખાત્રી આવી ગઈ સુરત માં। કાલ તો અખાત્રી છે, કાલ તો અખાત્રી નો તો જો આપણે જબરું હારો કઈક ઘીવાળી વસ્તુ બનાવી। આઈલો તો બધા જેમ હોય કે નવી નવી વસ્તુ ઘીવાળી ની હાવ ઓછી ખાય। અહીં માણસો મતલબ અખાત્રી એટલે કોઈ ન મોને, ખાલી અખાત્રી નો કોઈ પોપ ગળા ને એવું બધું સારું કામ કરવાનું હોય કરે, પણ ઓપડા તો એટલું માં ન હોય કઈ એવું બધું। આપડે તો ઘણું બધું, હવે તો આપડે ઓછું થઈ ગયું। નાના હતા ને ત્યારે બહુ હતું, રાહ જોઈને બે તો અખાત્રી, ઉત્તરાયણ, શિવરાત્રી, ઉત્તરાયણી। હવે એટલું બધું આપડે અહીંયા નથી, કેમ કે માણસો આપાપના કામ બીજી થઈ ગયા। અને શાક તો બનાવી નાખ્યું છે, ગુવાર બફાય છે, ગુવાર પેલો બાફવા મૂકી દીધો, હું ગુવાર બાફી શાક બનાવું છું। અને કેરીનો રસ, ગુવારનું શાક અને રોટલી, કેમ કે પછી રસ રોટલી બનાવવાનો વિચાર હતો, પણ હાવ તો શાક વગર એમને ચાલતું નથી, શાક તો જોઈએ। એમ કે રસ રોટલી ભલે હોય પણ થોડું શાક તો હારે બનાવવાનું છે એમ, એટલે થોડુંક શાક બનાવી દેવાનું। કેરીના ટુકડા મેં થોડા મોટા રાખ્યા છે એટલે એમ થાય છે। ઉતાવળ છે વધારે, કેમ કે હજી રોટલી બાકી છે, અને હમણાં આવી પણ જશે। 8:30 આપણે ઇન્સ્ટાગ્રામ માં લાઈવ આવવાનો પણ જો આજ શનિવાર છે એટલે ટાઈમ છે।